શું પરિસ્થિતિ છે નળ સે જલની? અમારા વિસ્તારમાં નળ સે જલ યોજના અંતર્ગત જે સરકારશ્રી જે યોજના આપેલી છે એ કદાચ બારોબાર એજન્સીઓ દ્વારા ફક્ત ને ફક્ત આ તમે જોઈ છે આ પાઇપ લગભગ એમને 1 મીટર સુધી અંદર દાટવાની હોય છે અને એ પાઇપમાં પાણી અવડાવવાનું છે, પણ તમે જોયું છે આ ઉપર મૂકેલી છે એક વેત પણ નથી દતાયેલી. આ દરેક ગામડામાં એવું નથી કે વાઘુમર એટલું જ, વાઘુમર, પાનખલા, માથાસર, ચોપડી દરેક ગામમાં આ સ્થિતિ છે. સરકારશ્રી દ્વારા લગભગ આજથી 2 થી 3 વર્ષ પહેલાંની આ યોજના હશે, પણ હજુ સુધી સરકાર કોન્ટ્રાક્ટર દ્વારા કે અન્ય દ્વારા એવું જાણવા મળે છે કે તમારું કામ ચાલુ છે, તમારું કામ ચાલુ છે. અમે 3 વર્ષથી એવું જ સાંભળ્યા કરીએ છીએ, પણ અહીંયા પાઇપ એટલી જ દેખાય છે, હજુ સુધી નળમાં પાણી આવેલું નથી. પરંતુ સરકાર બતાવે છે કે દરેકના ઘરે ઘરે પાણી પહોંચી ગયું છે, પણ અહીંયા જે ડુંગર વિસ્તારના ઘણા બધા ગામડાઓ છે એમાં નળમાં તો શું પણ એ લોકોને પાણી પીવાના પણ ફાંફા પડે છે અને સરકાર દ્વારા જે કહેવામાં આવે છે કે અમે ઘર ઘર સુધી પાણી પહોંચાડેલું છે. અમે સરકારશ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આ વિસ્તારમાં રૂબરૂ આવી અને દરેકના ઘરે નળ ચેક કરે અને આ વિસ્તારમાં જે બાથરૂમો દરેક ઘરે ઘરે શૌચાલય બન્યા છે એવું કહેવાય છે, તો દરેક ઘરે ઘરે પણ શૌચાલય ચેક કરે. આ લોકો બાથરૂમ જાય છે કે નહીં એ પણ ચેક કરે અને સાથે સાથે આ વિસ્તારમાં દરેક જગ્યાએ જે આવાસો પહોંચેલા છે એવું કહે છે, તો આવાસો દરેકને મળ્યા છે કે નહીં. સરકારે સાબિત કરી દીધું કે દરેકને અમે પાકું મકાન આપેલું છે, પરંતુ હજુ સુધી આ ગામડામાં પાકા આવાસો લગભગ અમુક જ જણને મળેલા છે, બધાને મળેલા નથી. આ વિસ્તારમાં સરકારશ્રી દ્વારા જે યોજના આવે છે, રોડ રસ્તાઓ આવે છે, એ પણ લગભગ થર્ડ પાર્ટી કામ કરી જતી હોય છે. એમાં ડામર પણ લગભગ એવું જ અમુક કેરોસીન નાખેલું આવતું હોય છે. તમે રસ્તામાં આવેલા છે, લગભગ એક ઉમરાપાટી ખાડી છે પુલ, ત્યાં લગભગ અમે સિટીમાં જઈએ છીએ તો ત્યાં આટલા મોટા સળિયાઓ નાખતા હોય છે. અમારા વિસ્તારમાં જ્યારે આટલો મોટો પુલ બનતો હોય ત્યાં લગભગ 8 mm અને 10 mmના જો સળિયા નાખતા હોય તો અમે એવું વિચારીએ છીએ કે કદાચ સિટીમાં તે જ ગ્રાન્ટ અહીંયા પણ આવે છે, તે જ બજેટ પણ અહીંયા આવે છે, પરંતુ બજેટ ક્યાં વપરાય છે અમને ખબર નથી. કદાચ અમે એવું માનીએ છીએ કે એજન્સીઓ દ્વારા ટુકડે અને અમારે ત્યાં સુધી કશું જ બચતું નથી. અહીંયા તમે બહેનો જે હતી એ કેટલી દરિદ્રતાથી બોલતી હતી કે અમને બીજું તો કંઈ નથી જોઈતું, પણ પીવાનું પાણી સરકાર પૂરું પાડે તો ઘણું સારું કહેવાય. તો ડેમ અહીંયાથી કેટલા કિલોમીટર આવ્યો? અહીંયા વાઘુમર ગામ છે, અહીંયાથી લગભગ ડેમનું શોર્ટકટ ગણીએ તો 10 કિલોમીટર પણ નથી થતું, પણ ત્યાંથી અમે લગભગ અહીંયાથી નજીકમાં માથાસર ગામ આવેલું છે, ત્યાંથી પાણી આંખે નજર દેખાય છે, પણ ત્યાં માથાસરમાં પણ પીવાનું પાણી જ નથી. પીવાનું પાણી જ્યાં છે ત્યાં સરકારી અધિકારીઓ આવે છે, ત્યાં જ્યાં જૂના નળ છે, જૂનું પાણી છે અને પહેલેથી જ્યાં નળ ચાલુ હોય ત્યાં કોઈ પણ ફરિયાદ કરતા હોય, વાસ્મોનો હોય કે ગમે તે પાણી માટે હેલ્પલાઇન પર ફરિયાદ કરતા હોય છે, અધિકારીઓ જોવા આવે છે, પણ જ્યાં નળ ચાલુ છે ત્યાં પાણી ચાલુ કરીને જાય છે અને સરકારશ્રીને બતાવે છે કે ત્યાં તો નળ ચાલુ છે, પરંતુ આ લોકો ખોટી ફરિયાદ કરે છે. અને અમે સરકારશ્રીને જ વિનંતી કરીએ છીએ કે ઘરે ઘરે તમે આવીને ચેક કરો. દરેક જગ્યાએ નળ છે તો પાણી આવે છે, એનું કનેક્શન આપેલું છે, ટાંકીઓ બાંધે છે તો ટાંકીઓમાં ખરેખર જ્યાં ફ્લોર છે ત્યાં ખરેખર બંધાયેલું છે. ફક્ત ને ફક્ત જે થાંભલા રોપવા માટે દર ખોદે છે એ પ્રકારના દર ખોદે છે અને એમાં સળિયા ઊભા કરીને મટીરિયલ કાચું નાખીને ઉપર એ ટાંકીઓ મૂકી દેતા હોય છે. ત્યાં કદાચ એ પણ જોખમ છે કે કદાચ આ થાંભલા કે આ ટાંકી જો ગબડી પડે તો નાના બાળકો ત્યાં ટાંકીની નીચે રમતા હોય છે. એવી ગુણવત્તાયુક્ત ટાંકીઓ પણ બને છે. ટાંકીઓ બને છે પણ ફક્ત સોના ગાંઠિયા સમાન છે, એમાં પાણી આવતું નથી. તમારું શું નામ? ભારજીભાઈ વસાવા.